चलो वेलकम मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો, ત્રિકોનોમેટ્રિક ફંક્શન. છેલ્લા લેક્ચરમાં મેં તમને સરવાળા બાદબાકીના સૂત્રો ભણાવ્યા. વી હેવ સ્ટડીડ એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન ફોર્મ્યુલા. તમે બરાબર તૈયાર કરી નાખ્યા હશે. ત્યાર પછી મેં તમને એક શોર્ટકટ મેથડ બતાવી કે પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય ન બદલાય અને π/2 પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાય. If pi plus or minus theta, then the function will not be changed, and if π/2 plus or minus theta, then the function will be changed. અને બદલાશે તો કેવી રીતે થાય કે cos નું sin થઈ જાય, sin નું cos થાય, sec નું cosec થાય, cosec નું sec થાય, tan નું cot થાય અને cot નું tan થાય. પ્લસ આવે કે માઇનસ આવે એના માટે આપણે ચરણ જોવું પડે, ક્વોડ્રન્ટ જોવું પડે અને એ ચરણ મુજબ એ પ્લસ માઇનસ થાય. આવું આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. હવે આ નિયમનો યુઝ કરીને આપણે કેટલીક વધારાની વેલ્યુ શોધવાની છે. અત્યાર સુધી શું છે કે તમે ઓલું ટેબલ ભણ્યા છો કે જેમાં 0, π/6, π/4, π/3, π/2, પાઈ, 3π/2, 2π આવી બધી વેલ્યુ તમને આવડે છે. હવે જો તમારે એના સિવાયની જો કોઈ વેલ્યુ શોધવી હોય તો ઈ મારે તમને આજે શીખડાવવાની છે. અનધર વેલ્યુઝ આખી મેથડ છે, બરાબર સમજી લેજો. જો આપણે સ્ટાર્ટ કરીએ. સપોઝ તમને પૂછ્યું છે cos 31 π/6. સપોઝ તમારે આની વેલ્યુ શોધવાની છે. તમને અત્યારે cos π/6 ની વેલ્યુ આવડે છે. cos π/6 એટલે તમને ખબર છે કે √3/2 થાય. અહીંયા ગમે એટલા π/6 હોય, એની π/6 આની વેલ્યુ તો √3/2 જ આવશે. પણ પ્લસ આવશે કે માઈનસ આવશે એ આપણે જરા મેથડ આખી સમજવી પડે. હવે આ સમ છે ને એ તમને બે રીતે આવડવો જોશે. હું તમને બે મેથડ સમજાવું છું. કરવાનો તમારે કોઈ પણ એક મેથડ થી હોય, પણ તમને બે મેથડ આવડવી જોઈએ. જો એક એવી મેથડ છે કે આ cos ફંક્શન જે છે, cos વિધેય એ છેક સુધી cos જ રહેશે. અને એક એવી મેથડ છે કે જેમાં cos છે એ છેલ્લે sin માં કન્વર્ટ થઈ જશે. In first method cos will be cos at last, and in second method cos will be changed into sin. બે મેથડ તમને આવડવી જોઈએ. હું જે બોલું છું એ બરાબર સમજતા જજો તો તમને એક જ એક્ઝામ્પલમાં આખી મેથડ ખ્યાલ આવી જશે. જો શું કરવાનું છે, પહેલા આપણે cos ને cos જ રાખીને આપણે આની મેથડ, આની વેલ્યુ શોધવી છે. તો શું કરવાનું એ હું તમને સમજાવું. તમારે શું કરવાનું કે cos, ચલો આ અપન કેટલા છે 6. તમારે શું કરવાનું, 6 નું ટેબલ બોલવાનું. 6 નું ટેબલ બોલવાનું. 31 ની નજીક જવાનું. 6 નો ઘડિયો બોલવાનો છે તમારે અને 31 ની નજીક જવાનું છે. તો તમને ખબર છે કે 6 × 5 = 30 થાય. 6 × 5 = 30, 6 × 5 = 30 થાય. તો આપણે જે આ 31 છે એના આપણે બે ભાગ કરશું, 30π + π અને /6. આ ભાગ આપણે કેવી રીતે પાડ્યા, 6 નું ટેબલ બોલવાનું એટલે 6 × 5 = 30 અને 30 + 1 કરો એટલે 31 આવી જાય. હવે તમને મિત્રો અહીંયા એક કદાચ આવો વિચાર આવે કે જેમ મેં 6 × 5 = 30 કર્યું એની બદલે તમને કદાચ એવું વિચાર આવે કે 6 × 6 = 36, 36. એટલે તમને કદાચ આવા ભાગ પાડવાનો વિચાર આવે કે 36π - 5π અને upon 6. તો મારે તમને પહેલા તો ઈ ક્લિયર કરી દેવું છે કે ભાગ આપણે આમ પાડવાના કે આમ પાડવાના. હું જે કહું એ રીતે જ ભાગ પાડજો.
બહુ લાંબુ વિચારીને હું તમને કહું છું કે આ જ રીતે ભાગ પાડવાની ટેવ પાડવાની. શું કરવાનું જો આ જે પાછળ જે ભાગ આવ્યો એમાં પાઈ નો મલ્ટીપલ કેટલો છે? સહગુણક 1. ઈ મલ્ટીપલ આ જે અપન જે નંબર હોય એના હાફ કરતા ઓછો રહેવો જોઈએ. આ અપન જે નંબર છે એના અડધા કરતા ઓછો રહેવો જોઈએ આ મલ્ટીપલ. જેમ કે આ 6 છે એના હાફ કેટલા થયા? 3. તો 3 કરતા ઓછું છે. આમાં જુઓ 6 ના હાફ કેટલા? 3. તો 3 કરતા 5 વધારે છે. તો આમ ભાગ નહીં પાડવાના, આમ ભાગ પાડવાના. એટલે ભાગ તમારે એક જ રીતે પડશે. તમને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય કે આમ કરવું કે આમ કરવું. મેં કીધું ધ્યાનમાં રાખજો, આ પાછળનો જે ભાગ આવે એમાં જે પાઈ નો મલ્ટીપલ હોય એ આ જે અપન જે નંબર હોય એના હાફ કરતા ઓછો રહેવો જોઈએ. ક્લિયર છે? ચાલો હવે જુઓ cos. ચાલો હવે મને એમ કહો આ 6 જે છે એ કોના છેદમાં કહેવાય? આના કે આના? બેયના. 6 છે એ આ બેયના અપન છે. તો આપણે એને સેપરેટ કરી નાખીએ. આને આપણે આમ લખીએ કે 30 પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 6. આપણે ભાગ પાડી દીધા. થોડું કેન્સલેશન થતું હોય તો કરો. તો cos આ 6 પાઈ 30 એટલે આ થઈ ગયું 5 પાઈ પ્લસ પાઈ બાય 6. અને હવે તમને ઓલી શોર્ટકટ મેથડ યાદ આવશે કે અહીંયા પહેલું ટર્મ છે પાઈ હોય, ગમે એટલા પાઈ હોય, પ્લસ ઓર માઇનસ થીટા. અને તમારે થીટા સમજવાનો. તો આ cos ફંક્શન છે ઈ સીધો cos થીટા એવો આન્સર આવે. cos નું cos જ રહે. એટલે આનો સીધો આન્સર આવે cos પાઈ બાય 6. cos પાઈ બાય 6. પાછું તમારે ક્વોડ્રન્ટ નક્કી કરવું પડે. તો ક્વોડ્રન્ટ નક્કી કરવા માટે ચાલો મને કહો 5 પાઈ ક્યાં આવશે? ઓડ પાઈ અહીં આવશે. અહીંથી પ્લસ થીટા એટલે આમ આવશે આગળ. એટલે ક્વોડ્રન્ટ થયું થર્ડ. અને થર્ડ ક્વોડ્રન્ટમાં cos છે એ નેગેટિવ હોય. ઓલ st. t એટલે tan અને cot. એટલે cos નેગેટિવ હોય એટલે આ માઈનસ આવશે. તમને મિત્રો યાદ હશે આપણે અહીંયા cos આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા મૂકવું હોય તોય મૂકી શકીએ. પણ એ મૂકવાની જરૂર નથી. આ આપણે શોર્ટકટ મેથડ ભણેલા છીએ કે આ પહેલું ટર્મ છે પાઈ હોય, ગમે એટલા પાઈ, અને પ્લસ ઓર માઇનસ થીટા હોય તો તમારે ડાયરેક્ટ આન્સર cos થીટા લખવાનો. પ્લસ આવે કે માઇનસ આવે એ તમારે આ ચરણ જોઈને નક્કી કરવાનું. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ જવાનું, માઇનસ હોય તો ક્લોકવાઇઝ જવાનું. અને હવે cos પાઈ બાય 6 એટલે √3/2 થાય આપણને ખબર છે. તો આન્સર આવી ગયો -√3/2. જો મેં તમને પહેલા કીધું હતું કે cos પાઈ બાય 6 એટલે √3/2 થતું હોય તો અહીંયા ગમે એટલા પાઈ બાય 6 હશે, આન્સર તો √3/2 જ આવશે. પણ કાં તો પ્લસ આવશે કાં તો માઇનસ આવશે. એ ક્વોડ્રન્ટ ઉપર ડિપેન્ડ હશે, ચરણ ઉપર આધારિત હોય. જોઈ લો બરાબર. ચાલો હવે આનો આ સમ છે ઈ એક તમને હું બીજી મેથડ થી સમજાવું છું. જો આનો આ જ સમ છે cos 31 પાઈ બાય 6. આમાં શું થયું કે આ cos ફંક્શન છે ઈ છેક સુધી cos જ રહ્યું. તમે જુઓ હવે મારે શું કરવું છે કે આ cos છે ઈ અહીંયા આવે એટલે sin માં કન્વર્ટ થઈ જાય એવી મારે તમને એક મેથડ બતાવી છે. અને તમને ખબર હશે કે જો મારે આને sin માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા જે મેં આ પાર્ટ પાડ્યા, અહીંયા જો આ પાઈ આવ્યું, ઈ પાઈ ની બદલે અહીંયા પાઈ બાય 2 આવવું જોઈએ. પાઈ બાય 2 આવે તો તમને ખબર છે કે વિધેય બદલાય, ફંક્શન ચેન્જ થાય. તો પાઈ બાય 2 વાળો તમારે જો પાર્ટ પાડવો હોય, પાઈ બાય 2 વાળો ભાગ પાડવો હોય તો કેવી રીતે વિચારાય ઈ જરા બરાબર સમજજો. જો આમાં તમારે ભાગ આમ પાડવાના. હું બોલું ઈ બરાબર યાદ રાખજો, લખી નહીં શકાય, તમારે યાદ રાખવું પડશે. અપન કેટલા? 6. એના હાફ કરવા એટલે 3. અને 3 નો એકી ઘડિયો બોલવાનો. 3 નું ઓડ ટેબલ બોલવાનું. ઓડ ટેબલ. અચ્છા, એકી ઘડિયો ઓડ ટેબલ એનો મતલબ શું થાય કે 3 1 જા 3, પછી 3 3 જા 9, પછી 3 5 જા 15, 3 1 જા 3 3 જા 3 5 જા 3 7 જા 3 1 3 3 તેરી 9 3 5 15 એમ જ બોલવાનું. 3 2 6 કે 3 4 12 એવું નહીં બોલવાનું. તમારે એકી ટેબલ બોલવાનું, એકી ઘડિયો બોલવાનો, ઓડ ટેબલ બોલવાનું. અને 31 ની નજીક જવાનું છે. તો 3 9 જા 27 થાય, પછી 3 11 જા 33 થાય.
3 11 જા 3 into 11 કરો એટલે 33 થાય. જો આ ઓડ ટેબલ જ છે, ટેબલ એટલે તમારે 10 એ અટકી નથી જવાનું, 11 13 15 એમ આગળ ચાલવાનું. નો આવડે તો કેલ્ક્યુલેટર નો યુઝ કરવાનો. તો 3 11 જા 33, તો આના હું પાર્ટ આમ પાડીશ કે 33 પાઈ minus 2 પાઈ by 6. જો અહીંયા તમને આવો વિચાર આવ્યો હશે કે 3 9 જા 27 અને પ્લસ 4 પાઈ by 6, આમ ભાગ પડાય કે પછી આમ ભાગ પડાય? તો પાછો રૂલ તમને યાદ આવી જવો જોઈએ. અપન કેટલા છે 6 અને હાફ કેટલા થાય 3. આ મલ્ટીપલ 3 કરતા નાનો હોવો જોઈએ. જો અહીંયા છે, અહીંયા મલ્ટીપલ 3 કરતા વધારે છે, એટલે આમ ભાગ આપણે નહીં પાડવાના, આમ ભાગ પાડવાનો. ક્લિયર? ચાલો હવે cos આ બેને સેપરેટ કરી નાખો. 33 પાઈ by 6 minus 2 પાઈ by 6, તો is equal to cos 11 પાઈ by 2. કેન્સલેશન કરો એટલે 11 પાઈ by 2 minus પાઈ by 3. તમે મિત્રો માર્ક કર્યું? અહીંયા જો આ પાઈ વાળો ભાગ પડ્યો તો અહીંયા પાઈ by 2 વાળો પાર્ટ પડ્યો. જો અને પાઈ by 2 આવે, પાઈ by 2 પ્લસ ઓર માઇનસ થીટા આવે એટલે તમારે cos આલ્ફા માઇનસ બીટા નું ફોર્મ્યુલા મૂકવાની જરૂર નહીં. આપણી પાસે ડાયરેક્ટ શોર્ટકટ મેથડ છે કે આનો સીધો આન્સર sin થીટા આવી જાય, sin પાઈ by 3. આપણે થીટા એટલે પાઈ by 3 છે, સીધો આન્સર લખાય. અને પછી ક્વોડ્રન્ટ નક્કી કરવા માટે 11 પાઈ by 2, તો અહીંયા પાઈ by 2, 3 પાઈ by 2, 5 પાઈ by 2, 7 પાઈ by 2, 9 પાઈ by 2, 11 પાઈ by 2. અને 11 પાઈ by 2 માઈનસ થીટા, અહીંથી તમે માઈનસ લ્યો એટલે તમારે અહીંથી આમ પાછું જવું પડે ક્લોકવાઇઝ. એટલે ક્વોડ્રન્ટ તો કયું થયું? થર્ડ જ થયું. અને થર્ડ ક્વોડ્રન્ટમાં cos છે ઈ નેગેટિવ હોય. જો સાઈન તમારે આની જોવાની હો, આની નહીં, એટલે માઈનસ આવશે. અને sin પાઈ by 3 એટલે √3/2 થાય, એટલે આન્સર આવે -√3/2. આન્સર બેમાં સરખો જ આવશે. આ મેં ફંક્શન નો બદલાય એવી રીતે વેલ્યુ શોધી. આ આપણે ફંક્શન બદલી નાખ્યું. જો આ છેલ્લે સાઈન થઈ ગયું. તમારે બેમાંથી એક જ મેથડ કરવાની હોય, પણ તમને બે મેથડ આવડતી હોવી જોશે. જોઈ લો બરાબર. ચલો મિત્રો, હજી આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. એક સમજો 10 minus 27 પાઈ by 4. તમારે આની વેલ્યુ શોધવાની છે. જો હું બોલું બરાબર યાદ રાખજો. જો અહીંયા માઇનસની સાઇન આવે તો તમારે સૌથી પહેલા એ માઇનસની સાઇનને હટાવવાની. અચ્છા, માઇનસની સાઇન હટાવવા માટે તમને એક રૂલ યાદ હશે કે tan ફંક્શન જે છે, tan વિધેય, ઈ અયુગ્મ વિધેય છે. યાદ આવ્યું? tan છે ઈ અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે. એટલે માઇનસની સાઇન છે ઈ ઓકી નાખે, બહાર આવી જાય. બરાબર? tan માં માઇનસની સાઇન બહાર આવી જશે. એટલે આને સૌથી પહેલા લખી દો -tan 27 પાઈ by 4 is equal to -tan. ચાલો હવે આપણે પહેલા વિધેય બદલવું નથી, ફંક્શન આપણે ચેન્જ નથી કરવું. તો શું કરવાનું કીધું તું મેં? અપન જે નંબર હોય એનું ટેબલ બોલવાનું, એનો ઘડિયો બોલવાનો, 4 નો ઘડિયો બોલવાનો, 27 ની નજીક જવાનું. તો 4 7 જા 28, 4 સત્તુ 28. તો આપણે ભાગ આમ પાડશું કે 28 પાઈ માઇનસ પાઈ by 4, sorry, by 4. તમે પાછું માર્ક કર્યો આ 4, એના હાફ કેટલા થાય 2. આ 2 કરતા અહીંયા નાનો મલ્ટીપલ હોવો જોઈએ, ગુણક, સહગુણક. જો અહીંયા 1 છે, આનાથી નાનો છે. બેને સેપરેટ કરી નાખો એટલે -tan 28 પાઈ by 4 minus પાઈ by 4.
તો ઇઝ ઇક્વલ ટુ -10 7 પાઈ માઇનસ પાઈ બાય 4. ચાલો પહેલો ભાગ છે પાઈ આવ્યો જો, તો વિધેય બદલાય કે ન બદલાય? ફંક્શન ચેન્જ થશે કે નહીં થાય? નહીં થાય. 10 નું 10 જ રહેશે, એટલે આન્સર છે એ 10 પાઈ બાય 4 આવશે. પણ પાછું પ્લસ આવશે કે માઇનસ આવશે એના માટે આપણે ક્વોડ્રન્ટ જોવું પડે. તો આપણે ક્વોડ્રન્ટ જોવા માટે 7 પાઈ અહીંયા આવશે, અહીંયા. અને અહીંથી માઇનસ એટલે તમારે ક્લોકવાઇઝ પાછું જવાનું, એટલે ક્વોડ્રન્ટ થયું સેકન્ડ ક્વોડ્રન્ટમાં 10 છે એ નેગેટિવ હોય. ઓલ s એટલે સાઇન અને કોસેક, એટલે 10 નેગેટિવ હોય, એટલે આ માઇનસ આવશે. પણ પાછું એ પહેલેથી જ માઇનસની સાઇન છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ભૂલતા નહીં. આનો આન્સર માઇનસ આવે, પણ આ પહેલેથી માઇનસ છે એટલે પાછું માઇનસ માઇનસ પ્લસ થાય. અને 10 પાઈ બાય 4 એટલે 1 થાય. લ્યો આ એનો આન્સર આવી ગયો. ક્લિયર? આનો આ સમ આપણે બીજી મેથડ થી કરીએ. 10 માઇનસ 27 પાઈ બાય 4. તો પહેલા તો 10 છે એ ઓડ ફંક્શન છે, અયુગ્મ વિધેય, એટલે માઇનસ ની સાઇન આગળ આવી જાય. 27 પાઈ બાય 4 તો -10. ચાલો હવે આપણે શું કરવું છે કે 10 માંથી કોટમાં કન્વર્ટ કરવું છે. કોટમાં કન્વર્ટ કરવું હોય તો આ પાઈ વાળો જે ભાગ આવ્યો એની બદલે પાઈ બાય 2 વાળો પાર્ટ આવવો જોઈએ. અને એના માટે મેં શું કીધું હતું કે આ અપન કેટલા છે 4, 4 ના હાફ કેટલા 2, 2 નું એકી ઘડીઓ બોલવાનો, ઓડ ટેબલ. 2 1 જા 2, 2 3 જા 6, 2 5 જા 10, 2 7 જા 14, એવી રીતે. અને તમારે કોની નજીક પહોંચવાનું છે 27 ની નજીક. તો 2 13 જા 26 થાય. જો આ આપણે ઓડ ટેબલ બોલ્યા કહેવાય. 2 13 જા 26, એટલે આપણે પાર્ટ પાડશું 26 પાઈ પ્લસ પાઈ બાય 4. ભૂલતા નહીં, અહીંયા એકી ઘડીઓ જ બોલવાનો છે, ઓડ ટેબલ. ઈ નો ભૂલાય, ખાસ જોજો. ઇઝ ઇક્વલ ટુ -10, આ બેને સેપરેટ કરી નાખો એટલે 26 પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4. તો ઇઝ ઇક્વલ ટુ -10, અહીંયા કેન્સલેશન કરશો એટલે 13 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 4. જો પાઈ બાય 2 આવ્યું, પાઈ બાય 2 આવે એટલે આ ફંક્શન છે ચેન્જ થઈ જાય, એટલે આનો આન્સર આવે cot પાઈ બાય 4. પાછું ચરણ જોવું પડશે, ક્વોડ્રન્ટ જોવું પડે. તો 13 પાઈ બાય 2, તો અહીંથી આમ આવો એટલે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 13 પાઈ બાય 2. તો 13 પાઈ બાય 2 અહીંયા આવશે. અને ત્યાંથી પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ આમ, એટલે ક્વોડ્રન્ટ થયું સેકન્ડ. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં આ 10 છે ઈ નેગેટિવ હોય એટલે આ માઈનસ આવશે, પણ પાછું આ પહેલેથી માઈનસ છે એટલે પ્લસ થઈ જાય. અને આ cot પાઈ બાય 4 એટલે 1 થાય. લ્યો બેમાં આન્સર સેમ જ આવે, જોઈ લો. બરાબર, જોઈ લેજો. ચલો મિત્રો, હજી એક પ્રેક્ટિસ કરીએ. sec -41 પાઈ બાય 3. પહેલું કામ આપણે એ કરવાનું છે કે પહેલા તો આપણે આ માઇનસની સાઇન નો ઈલાજ કરવાનો છે, માઇનસની સાઇન હટાવવાની છે. તો એના માટે યુગ્મ અયુગ્મ વિધેય, ઓડ ઇવન ફંક્શન યાદ કરો. sec જે છે ઈ ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય છે, એટલે ઋણની નિશાની ગળી જાય, માઇનસની સાઇન છે ઈ જતી રહે. એટલે આને તમે આમ લખી શકો કે sec 41 પાઈ બાય 3. તો ઇઝ ઇક્વલ ટુ sec. ચાલો હવે તમારે શું કરવાનું છે કે આપણે sec નું sec જ રાખવું છે. તો આ અપન જે હોય એનું ટેબલ બોલવાનું, 3 નું ટેબલ. ટેબલ એટલે 3 10 30, ત્યાંથી અટકી નહીં જવાનું. 3 દાણ 30 ત્યાંથી અટકી નહીં જવાનું. 11 12 13 11 12 13 એમ ચાલવાનું આગળ. 41 ની નજીક પહોંચવાનું છે. તો 3
3 આપણે 3 નું ટેબલ બોલશું તો 14 3 14 તેરી 42 થાય. 3 14 જા 3 14 42 થાય, 42 થાય. 3 into 14 એટલે આ થાય 42. અહીંયા તમારે એકી ઘડિયો બેકી ઘડિયો એવું નહીં હોય. અહીંયા તમારે ઓડ ઇવન ટેબલ એવું નહીં, ખાલી ટેબલ બોલવાનું છે. જો તમારે વિધેય ન બદલવું હોય, એનું જ ફંક્શન રાખવું હોય તો તમારે ખાલી અપન જે નંબર હોય એનું ટેબલ બોલવાનું. એટલે આપણે ભાગ પાડશું 42 પાઈ માઇનસ પાઈ બાય 3. ચેક કરી લેજો આ 3 નું હાફ કેટલું થાય 1.5. તો જો આ મલ્ટીપલ 1.5 કરતા નાનો છે, આ પાઈ નો મલ્ટીપલ 1 છે અને 1.5 કરતા નાનો છે, એ તો ખાસ ધ્યાન રાખવાનું. સેપરેટ કરો એટલે આ થઈ જાય sec 14 પાઈ માઇનસ પાઈ બાય 3. ચાલો જો આ પાઈ વાળો ભાગ આવ્યો. પાઈ આવે એટલે વિધેય બદલાય કે ન બદલાય, ફંક્શન ચેન્જ થાય કે ન થાય? ન થાય. અને ચેન્જ ન થાય એટલે આનો આન્સર સીધો sec થીટા આવે, એટલે કે sec પાઈ બાય 3 આવે. આપણે થીટા એટલે પાઈ બાય 3 છે. અને હવે વાત કરવી પડે આપણે ચરણની, ક્વોડ્રન્ટ. તો 14 પાઈ ઇવન પાઈ અહીંયા આવે, બેકી પાઈ અહીંયા આવે. તમને યાદ હશે આ બધું આપણે પહેલા ભણી ગયા છે. બેકી પાઈ અહીંયા આવશે અને અહીંથી માઇનસ, માઇનસ એટલે અહીંથી ક્લોકવાઇઝ જવાનું નીચે. પ્લસ હોય તો એન્ટી ક્લોકવાઇઝ, માઇનસ હોય તો ક્લોકવાઇઝ. એટલે ચરણ થાય ચોથું. ચોથા ચરણમાં ઓલ એસ ટી સી, અહીંયા સી આવે. સી એટલે cos અને sec, એ ધન હોય તો અહીંયા sec જ છે એટલે ધન આવશે, એટલે પોઝિટિવ આવશે. અને sec પાઈ બાય 3 એટલે 2 થાય, એટલે આન્સર આવે 2. જો મિત્રો આ વેલ્યુ તમને યાદ હોવી જોઈએ પછી. હા, નહીં તો પાછું એવું થાય કે આપણે કિનારે આવીને ડૂબી જઈએ. એ વેલ્યુ તો યાદ હોવી જ જોઈએ, ઓલું ટેબલ તમારે યાદ કરી જ લેવાનું. ક્લિયર? ચાલો હવે આ જ સમ છે આપણે પાછો બીજી રીતે કરીએ. sec માઇનસ 41 પાઈ બાય 3. તો પહેલા તો sec છે એ યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન, એટલે આ થઈ જાય 41 પાઈ બાય 3. હવે તમારે આ sec માંથી cosec કરવું છે, એટલે આ જે પાઈ વાળો ભાગ પડ્યો એની બદલે પાઈ બાય 2 વાળો પાર્ટ પડવો જોઈએ. એના માટે મેં તમને એમ કીધું કે આ અપન જે હોય એનું પહેલા હાફ કરવાનું, એટલે આનો હાફ છે 1.5 થાય અને 1.5 નું ઓડ ટેબલ બોલવાનું. ગભરાઈ ગયા? 1.5 નું ઓડ ટેબલ. 1.5 1 જા 1.5, 1.5 3 જા 4.5. મુશ્કેલી પડે કે નહીં? તો હવે જો તમે આ અપન જે નંબર હોય એનું જો તમે હાફ કરો અને પોઈન્ટમાં આવે તો તમારે પહેલું કામ શું કરવાનું કે આને ઉપર નીચે પહેલા 2 થી મલ્ટીપ્લાય કરી નાખો. ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આને લખો sec 82 પાઈ બાય 6. આ 2 થી મલ્ટીપ્લાય ક્યારે કરવાનું? આ અપન જે નંબર હોય એનું હાફ કરો અને જો પોઈન્ટમાં આવે તો તમારે ઉપર નીચે પહેલા 2 થી મલ્ટીપ્લાય કરી નાખવાનું. આ બરાબર યાદ રાખજો. હવે અહીંયા અપન કેટલા છે? 6. તો 6 નું હાફ કરો 3. 3 નું ઓડ ટેબલ બોલવાનું, 3 નો એકી ઘડિયો બોલવાનો. હવે 3 નો એકી ઘડિયો બોલવાનો અને 82 ની નજીક જવાનું છે. 3 નો એકી ઘડિયો તો મને એમ છે કે 327 જા 81 થાય, 27 3 81 થાય. 3 તમે જો ટેબલ છે નો આવડે તો કેલ્ક્યુલેટર નો યુઝ કરવો પડશે. 327 જા 81 થાય. તો તમારે આના ભાગ પાડવા પડે sec 81 પાઈ પ્લસ પાઈ બાય 6. આ તમારે 82 લાવવા હોય તો 81 પ્લસ 1. અને અહીંયા તમે જોજો આ પાછો મલ્ટીપલ છે, એ આના હાફ કરતા ઓછો છે. જો 6 ના હાફ 3 થાય તો 3 કરતા ઓછું છે, એ તો રહેવું જ જોઈએ. સેપરેટ કરી નાખો એટલે આ થઈ જાય sec 81 પાઈ બાય 6
પ્લસ પાઈ બાય 6 કેન્સલેશન કરશો એટલે sec 27 પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6 તો આ આન્સર આવશે આ પાઈ બાય 2 આવ્યું એટલે આ sec છે એનું cosec થઈ જાય એટલે cosec પાઈ બાય 6 અને બીજું 27 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 7 9 11 13 15 17 19 21 23 25 ને 27 પાઈ બાય 2 અહીંયા આવશે પાઈ બાય 2 અહીંયા આવશે અને અહીંથી પ્લસ થીટા પ્લસ એટલે પાછું એન્ટી ક્લોકવાઇઝ જવાનું એટલે તમારે ક્વોડ્રન્ટ થશે ફોર્થ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં sec છે ઈ પોઝિટિવ હોય એટલે આન્સર છે પોઝિટિવ આવશે પાઈ બાય 6 એટલે ઈ 2 થાય જો આન્સર આવી ગયો 2 જો બે જગ્યાએ આન્સર સરખો જ આવે છે જોઈ લો ચલો મિત્રો તો તમે શું યાદ રાખ્યું તમારે જો વિધેયને ન બદલવું હોય તો છેદનો ઘડિયો બોલવાનો અપન જે હોય એનું ટેબલ બોલવાનું જો ફંક્શન ચેન્જ ન કરવું હોય તો અને જો વિધેય બદલવું હોય ફંક્શન ચેન્જ કરવું હોય તો છેદના અડધાનો એકી ઘડિયો બોલવાનો અપન જે નંબર હોય એનું હાફ કરવાનું અને એનું ઓડ ટેબલ બોલવાનું ખ્યાલ આવી ગયો હજી આપણે પ્રેક્ટિસ કરવી છે ચાલો તમને પૂછ્યું છે sin -855 ડિગ્રી અત્યાર સુધી જે આપણે સમ કર્યા એ રેડિયનમાં હતા મેં તમને રેડિયનમાં થીટા આપ્યો તો હવે હું તમને ડિગ્રીમાં આપું છું એક મેથડ તો બહુ સિમ્પલ છે કે તમે આ જે ડિગ્રી છે એને પહેલા રેડિયનમાં કન્વર્ટ કરી નાખો પાઈ બાય 180 થી મલ્ટીપ્લાય કરો ગુણો એટલે રેડિયનમાં કન્વર્ટ થઈ જાય અને રેડિયનમાં કન્વર્ટ થઈ જાય પછી તો મેં તમને આખી મેથડ બતાવી જ છે પણ તમારે માનો કે રેડિયનમાં કન્વર્ટ નથી કરવું અને આને ડિગ્રીમાં જ રાખવું છે તો કેવી રીતે વિચારવાનું ઈ જરાક બરાબર સમજી લ્યો પહેલો પોઈન્ટ માઈનસની સાઇન જે છે એનું પહેલા તમારે વિચારવાનું છે તો મને કહો સાઇન વિધેય છે ઈ યુગ્મ કે અયુગ્મ સાઇન ફંક્શન ઓડ ફંક્શન છે કે ઇવન ફંક્શન છે ઓડ ફંક્શન છે ઓડ ફંક્શન છે એટલે માઈનસની સાઇન આગળ આવી જાય અયુગ્મ વિધેય બરાબર એટલે આને તમારે સૌથી પહેલા લખવું પડે માઈનસ સાઇન 855 ડિગ્રી 855 ડિગ્રી હવે તમારી પાસે પાછી બે મેથડ છે આપણે આ સાઇન ને સાઇન જ રાખવું છે કે સાઇન માંથી કોસ કરવું છે તો હું તમને પાછી બે મેથડ આમાંય બતાવું છું તમારે શું કરવાનું કે જો તમારે આ વિધેયને ન બદલવું હોય ફંક્શન તમારે ચેન્જ ન કરવું હોય તો તમારે 90 નું બેકી ઘડિયો બોલવાનો 90 નો બેકી ઘડિયો બોલવાનો 90 નું ઇવન ટેબલ બોલવાનું 90 નું ટેબલ આપણને ભારે પડે તો તમારે 9 નું ટેબલ બોલવાનું અને પાછળ 0 મૂકતા જવાનું પણ બેકી ઘડિયો બોલવાનો ઇવન ટેબલ એટલે 9 2 જા 18 સીધું એમ જ 9 2 જા 18 એટલે 180 થયું કહેવાય પછી 9 4 જા 36 એટલે 360 થયું પછી 9 6 જા 54 એટલે 540 થયું પછી 9 8 જા 72 એટલે 720 થયું અને પછી 9 10 જા 900 90 થયું એટલે 900 થયું એટલે 9 90 into 10 એટલે 900 થયું તો હું આના પાર્ટ આમ પાડીશ કે sin આ 855 છે એને આપણે 900
-45 એવું કહી શકીએ. જોઈ લો. હવે અહીંયા તમને એવો પ્રશ્ન થાય કે તમે 90 into 8 કરી અને 720 કરો અને પછી આના પાર્ટ તમે આમ પાડો કે 720 plus 135 તોય તમે જો 855 આવી જાય. તો પ્રશ્ન એમ થાય કે આમ ભાગ પાડવાના કે આમ ભાગ પાડવાના. આ જે ભાગ પાડ્યા એ સાચા છે કે આ ભાગ પાડ્યા એ સાચા છે? બરાબર ને? આને તમે આવી રીતે ભાગ પાડવા કે આમ ભાગ પાડવા? તો એમાં એક નિયમ યાદ રાખો. આ પાછળ જે થીટા આવ્યો આ સેકન્ડ પાર્ટ એ 90 કરતા નાનો રહેવો જોઈએ, 90 કરતા નાનો રહેવો જોઈએ. સેકન્ડ પાર્ટ મસ્ટ બી લેસ ધેન 90 ડિગ્રી. આમાં તમે જો આ 90 કરતા વધી ગયું એટલે આમ ભાગ નહીં પાડવાના, આપણે આમ જ પાર્ટ પાડવાના. ક્લિયર? ચાલો હવે જો ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન. હવે તમે જોશો ને તો આ 900 જે છે એને જો તમે રેડિયનમાં કન્વર્ટ કરો, રેડિયનમાં, તો તમને ખબર છે કે આ 5 પાઈ આવે. એટલે આ 900 છે એ એક્ચ્યુઅલી 5 પાઈ થયું -45 ડિગ્રી. હા, આ સ્ટેપ નો લખો તોય ચાલે, તમારે સમજવાનું કે આ 5 પાઈ થયું. તો તમે માર્ક કર્યું આ પાઈ વાળો પાર્ટ પડ્યો. જો પાઈ વાળો ભાગ પડ્યો, પાઈ વાળો ભાગ પડ્યો એટલે વિધેય નો બદલાય, ફંક્શન ચેન્જ નો થાય. એટલે આનો આન્સર સીધો આવે sin 45. આ આપણા માટે થીટા કહેવાય. અને હવે તમે ક્વોડ્રન્ટ જો નક્કી કરો ચરણ, તો આ 5 પાઈ છે અહીં આવશે, એકી પાઈ, ઓડ પાઈ, અને માઇનસ એટલે આમ પાછું જવાનું એટલે ક્વોડ્રન્ટ થયું સેકન્ડ. સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઓલ s એટલે sin અને cosine એ પોઝિટિવ આવે, તો અહીંયા sin જ છે એટલે આ પોઝિટિવ આવશે. પણ પહેલેથી માઈનસ ની સાઇન આવે છે એટલે આ માઈનસ આવશે. આ તો પોઝિટિવ જ આવશે પણ આ માઈનસ ની સાઇન આવે એટલે એ માઈનસ આવે. અને હવે sin 45 એટલે 1/√2 એટલે આન્સર આવે -1/√2. જોઈ લો. ચાલો હજી આપણે આ જ સમ પાછો બીજી મેથડ થી કરવો છે. sin -855 ડિગ્રી. તો પહેલા તો sin છે અયુગ્મ વિધેય, ઓડ ફંક્શન છે એટલે માઈનસ ની સાઇન આગળ આવી જાય. હવે અહીંયા તમે જોયું આ sin છે અને આપણે છેક સુધી sin જ રાખ્યું. આમાં આપણે શું કરવું છે હવે કે sin ને આપણે છેલ્લે cos માં કન્વર્ટ કરવું છે. cos માં કન્વર્ટ કરવું હોય ને તો અહીંયા π/2 વાળો પાર્ટ પડવો જોઈએ. અહીંયા આપણે કયું ટેબલ બોલવાની વાત થઈ હતી? 90 નો બેકી ગળ્યો, 90 નું ઇવન ટેબલ. અહીંયા તમારે 90 નું ઓડ ટેબલ બોલવાનું, 90 નો એકી ગળ્યો, આપણે 9 નો ગળ્યો બોલવાનો. બરાબર? તો 9 ગુણ્યા 9 કરો એટલે 81 આવે, 9 9 જા 81. એટલે 9 નું તો તમે એકી ગળ્યો બોલો તો 90 into 9 એટલે આ થઈ જાય 810. 90 નો એકી ગળ્યો, આપણે 9 નું ટેબલ બોલવાનું પછી 0 મૂકી દેવાનો. 810 પ્લસ કેટલા કરવા પડે? 45. તો 45 છે 90 કરતા નાનું છે એટલે ચાલશે. એટલે આપણે આના ભાગ આમ પાડશું કે -sin 810 પ્લસ 45. જો આ પાછળનો થીટા છે 90 કરતા નાનો હોવો જોઈએ. હવે તમે જો આ 810 જે છે એને જો તમે રેડિયનમાં કન્વર્ટ કરશો, 810 into π/180, તો
9 2 જા 9 9 જા એટલે આ થઈ ગયું 9 પાઈ બાય 2. તો આને આપણે આમ કહી શકીએ કે માઈનસ સાઇન 9 પાઈ બાય 2 પ્લસ 45. તમે માર્ક કર્યું આ પાઈ બાય 2 વાળો પાર્ટ પડ્યો. જો આ પાઈ ની બદલે આ પાઈ બાય 2 વાળો પાર્ટ પડ્યો. પાઈ બાય 2 આવ્યું એટલે આ સાઇન નું cos થઈ જાય, cos 45. અને 9 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 7 9 પાઈ બાય 2 અહીંયા ઉપર આવશે અહીંયા. અને 9 પાઈ બાય 2 પ્લસ એટલે ક્વોડ્રન્ટ થાય સેકન્ડ. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન છે એ પોઝિટિવ હોય એટલે આ પોઝિટિવ જ આવે, પણ આ પહેલેથી માઈનસ આવે છે એટલે માઈનસ આવશે. અને આન્સર આવશે -1/√2. ક્લિયર? જોઈ લો. ચલો મિત્રો, હજી એક સમ કરીએ. cosec phi 70 ડિગ્રી. એક મેથડ તો છે જો તમારી પાસે કે આને તમે રેડિયનમાં કન્વર્ટ કરીને મેં તમને પહેલા જે મેથડ બતાવી એ પ્રમાણે કામ કરી શકો. પણ આપણે એને ડિગ્રી નું ડિગ્રી જ રાખવું હોય તો મેં તમને આખી મેથડ તો સમજાવી દીધી છે. આપણે ફટાફટ સમ કરીએ. હવે જો પહેલા આપણે cosec નું cosec જ રાખવું છે. તો આપણે કોનું ટેબલ બોલવાની વાત થઈ? 90 નું ઇવન ટેબલ. 90 નો બેકી ઘડીઓ. તો 57 ની નજીક જવાનું છે, 570 ની નજીક. તો 9 6 54, 9 છકે 54 એટલે 90 into 6 થયું એટલે 540 થયું. તો આપણે આના પાર્ટ પાડશું 540 પ્લસ 30. જો આ પાછળનો પાર્ટ છે 90 કરતા નાનો આવ્યો, માર્ક કરજો બરાબર. હવે આ 540 જે છે એને તમે જો રેડિયનમાં કન્વર્ટ કરો તો 18 3 જા એટલે આ થઈ જાય 3 પાઈ. એટલે આ થઈ ગયું કહેવાય cosec 3 પાઈ પ્લસ 30. આ પાઈ આવ્યું એટલે આ cosec નું cosec જ રહે એટલે cosec 30. ક્વોડ્રન્ટ નક્કી કરીએ તો 3 પાઈ અહીંયા આવશે અને પ્લસ એટલે ચરણ થાય ત્રીજું. ત્રીજા ચરણમાં ઓલ s t આવે. t એટલે tan અને cot, ઈ બે પોઝિટિવ આવે, બાકીના નેગેટિવ આવે. એટલે આ cosec છે નેગેટિવ આવે એટલે આ માઈનસ આવશે. અને cosec 30 એટલે 2 થાય એટલે આન્સર આવે -2. આ બેઝિક વેલ્યુ તમને આવડતી હોવી જોઈએ, એમાં હું કાઈ ન કરી શકું, એ તમને આવડવું જ જોઈએ. અચ્છા, આનો જ સમ આપણે બીજી મેથડ થી કરીએ. તો cosec 570 is equal to cosec. હવે જો આપણે અહીંયા પાઈ બાય 2 વાળો પાર્ટ પાડવો હોય તો તમારે 90 નો એકી ઘડિયો બોલવાનો, 90 નું ઓડ ટેબલ. તો 9 1 જા 9, 9 3 જા 27, 9 5 જા 45, 9 7 જા 630. 90 into 7 એટલે ઈક્યુ 630. તો પાર્ટ આમ પડે કે 630 minus 60 ડિગ્રી. જો આ પાછળનો પાર્ટ છે 90 કરતા નાનો છે. હવે cosec આ 630 જે છે 630 એને જો તમે રેડિયનમાં કન્વર્ટ કરો તો 9 2 જા 9 7 જા એટલે 7 પાઈ બાય 2 થાય. એટલે આ થઈ ગયું 7 પાઈ બાય 2 minus 60 ડિગ્રી. પાઈ બાય 2 આવ્યો એટલે આ cosec નું sec થઈ જાય, sec 60 ડિગ્રી. 7 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 7 પાઈ બાય 2 અહીંયા આવે અને માઈનસ થીટા એટલે અહીંથી પાછું જવાનું એટલે ક્વોડ્રન્ટ આવે થર્ડ ક્વોડ્રન્ટમાં cosec છે નેગેટિવ હોય એટલે આ માઈનસ આવે અને આ cosec 60 એટલે ઈ થાય 2 એટલે આન્સર આવે -2. જો તો મિત્રો આજે મેં તમને ઘણું બધું ભણાવી દીધું. આ બધી વસ્તુ છે ને ઈ તમારે કોઈક સમની અંદર વચ્ચે ક્યાંક આવ્યા કરે એટલે તમને આ છે ને એની અંદર સ્પીડ આવવી જરૂરી છે. તમને ઝડપથી બધું ચરણ નક્કી કરતા આવડવું જોઈએ, ક્વોડ્રન્ટ ડિસાઈડ કરતા આવડવું જોઈએ, પાર્ટ પાડતા આવડવું જોઈએ, ટેબલ ફટાફટ બોલી જવા જોઈએ.
તો તમે આની અંદર તમે ઝડપ લાવી શકો. આ કોઈ મોટા સમ નથી. આ સમ પૂછ્યો હોય તો 1 માર્કમાં જ પૂછે. પણ આપણે જે બીજું બધું ભણવાનું છે, 12th ની અંદર જે આપણે ભણવાનું છે, એમાં પાછી આની જબરજસ્ત જરૂર પડે અને એમાં સ્પીડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે બરાબર નિયમો યાદ રાખી લેજો. રેડિયન હોય, તમારે વિધેય ન બદલવું હોય તો છેદનો ઘડિયો બોલવાનો, બદલવું હોય તો છેદના અડધાનો એકી ઘડિયો બોલવાનો. ફંક્શન ચેન્જ કરવું હોય તો પણ જે હોય એનું ટેબલ બોલવાનું. ફંક્શન ચેન્જ ન કરવું હોય તો અપન જે હોય એનું ટેબલ બોલવાનું. ફંક્શન ચેન્જ કરવું હોય તો અપન જે હોય એનું હાફ કરી અને એનું ઓડ ટેબલ બોલવાનું. ડિગ્રીમાં સમ હોય, જો તમારે વિધેય ન બદલવું હોય તો 90 નો બેકી ઘડિયો બોલવાનો, બદલવું હોય તો 90 નો એકી ઘડિયો બોલવાનો. If you don't want to change function, then 90 નું even table, and if you want to change the function, then 90 નું odd table. બરાબર યાદ રાખજો. Wish you all the best.